આવતીકાલે નવરાત્રીનો છેલ્લો દિવસ છે, ત્યારે હવે વિજયાદશમી તહેવાર માટે રાવણના પૂતળા બનાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે. અધર્મની સામે ધર્મનો વિજયનો આ તહેવાર વિજયાદશમી તરીકે ઓળખાય છે. ત્યારે અમદાવાદમાં 40 થી 45 જેટલા કારીગરોની ટીમ 24 કલાક આ કાર્યમાં લાગી ગઈ છે, જેમાં વિવિધ કદના પૂતળા બનાવવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં 60 ફૂટનો રાવણ પણ બનાવવામાં આવશે. ત્યારે આ રાવણના પૂતળા બનાવવાની તહેવારના 50 થી 60 દિવસ પહેલા જ શરૂઆત કરી દેવામાં આવી હતી, જેમાં મોટા પૂતળા બનાવવા માટે 5 થી 6 કારીગરો અને 5 થી 6 દિવસની જરૂર પડે છે. ત્યારે રાવણ ઉપરાંત કુંભકર્ણ અને મેઘનાદના પણ પૂતળા બનાવવામાં આવી રહ્યા છે. તો 10 ફૂટના રાવણના પૂતળાની કિંમત પ્રતિ ફૂટ 800 રૂપિયા છે. ત્યારે દશેરાના તહેવારને લઈ અને ઠેર ઠેર રાવણના પૂતળાનું દહન થશે, જેને લઈ આપનું શું કહેવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો.